નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક સૂત્રો વિશે ભણીએ છીએ. એમાં આપણને નામ આપેલું હોય અને આપણે એના રાસાયણિક સૂત્ર બનાવતા. અહીંયા આપણને કેટલાક રાસાયણિક સૂત્ર આપેલા છે અને એના આપણે નામ આપવાના છે. તે એમાં પહેલું છે Al2SO4 થ્રાઇસ. તો તમારે લખવું હોય તો હારે હારે લખતા જાજો. તો એ છે પહેલું Al2SO4 થ્રાઇસ. એનું નામ આવશે એલ્યુમિનિયમ સલ્ફેટ. શું નામ આવશે? એલ્યુમિનિયમ સલ્ફેટ. ત્યાર પછી બીજું છે CaCl2. Ca એટલે કે કેલ્શિયમ, Cl એટલે ક્લોરિન. CaCl2 નું નામ આવશે કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ. ત્યાર પછી K2SO4. K2SO4. K એટલે પોટેશિયમ, SO4 એટલે સલ્ફેટ. તો એનું નામ આવશે પોટેશિયમ સલ્ફેટ. શું થશે ત્રીજાનું નામ? પોટેશિયમ સલ્ફેટ. ત્યાર પછી છે KNO3. NO3 એટલે કે નાઇટ્રેટ. કે એટલે કે પોટેશિયમ. નામ આવશે પોટેશિયમ નાઇટ્રેટ. નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ. ત્યાર પછી પાંચમું છે CaCO3. Ca એટલે કે કેલ્શિયમ, CO3 એટલે કાર્બોનેટ. તેનું નામ શું થશે? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ. પેલું આવશે એલ્યુમિનિયમ સલ્ફેટ. ત્યાર પછીનું છે કેલ્શિયમ ક્લોરાઇડ. એના પછીનું છે પોટેશિયમ સલ્ફેટ. ત્યાર પછી પોટેશિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ કાર્બોનેટ. ત્યાર પછી છે રાસાયણિક સૂત્રનો અર્થ શું થાય? તો કે અણુ અથવા તો પરમાણુઓ, જુદા જુદા પરમાણુઓ જ્યારે એકબીજા સાથે સંયોજાય ત્યારે એમાં વીજભાર તટસ્થ થયેલા જોવા મળે અને એને સૂત્ર સ્વરૂપે લખીએ એને શું કહેવામાં આવે? રાસાયણિક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી છે નીચેના અણુમાં કેટલા પરમાણુઓ હાજર છે? એમાં પહેલું છે H2S. આપણે ટોટલ પરમાણુ કેટલા છે એ કહેવાના છે. તો આમાં હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? તો કે 2. અને સલ્ફરનો કેટલો પરમાણુ છે? 1. તો ટોટલ પરમાણુઓ કેટલા થશે? 3. બરોબર. અને ત્યાર પછી છે PO4 આયનમાં કેટલા પરમાણુ છે? P એટલે કે ફોસ્ફરસ. તો ફોસ્ફરસનો કેટલો પરમાણુ છે? 1. અને ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 4. ટોટલ કેટલા પરમાણુઓ થશે? 5. તો PO4માં ટોટલ 5 પરમાણુઓ હાજર છે અને H2Sમાં કેટલા પરમાણુઓ હાજર છે? ટોટલ 3. ત્યાર પછી છે આણ્વીય દળ અને મોલ સંકલ્પના. આપણે પરમાણ્વીય દળ વિશે વાત કરી અને આમાં આણ્વીય દળની ગણતરી પણ કરી શકાય. જો આપણને કોઈ પણ પરમાણુનું દળ આવડતું હોય તો અણુનું આણ્વીય દળ આપણે ગોતી શકીએ. ઉદાહરણ તરીકે H2O છે, તેમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આવડતું હોય, ઓક્સિજનનું પરમાણ્વીય દળ આવડતું હોય તો આપણે આખા H2O અણુનું પરમાણ્વીય દળ જે છે અથવા આણ્વીય દળ ગોતી શકીએ છીએ. તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય. હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણ્વીય દળનો સરવાળો કરીએ એટલે આપણે શું મળશે? પાણીનું આણ્વીય દળ. જો અહીંયા આપણે પહેલું જ કીધું છે કે પાણીનું આણ્વીય દળ કેટલું થશે? તો કે H2O અને HNO3 બેનું કીધું છે આપણને. HNO3 નું નામ થાય નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ. એમાં પહેલું જોઈએ આપણે H2O નું પરમાણ્વીય દળ. તમારે જેમ પરમાણ્વીય ક્રમાંક યાદ રાખ્યા હતા 1 થી 20 પરમાણ્વીય ક્રમાંક, એવી રીતના 1 થી 20 પરમાણુઓના પરમાણ્વીય દળ યાદ રાખવાના છે. એમાં પહેલું છે H2O એટલે કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1. ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 16. હવે બંનેનો જ્યારે તમે સરવાળો કરો ત્યારે કઈ રીતના સરવાળો થશે? કે જો H2O છે ને તો હાઇડ્રોજનના કેટલા પરમાણુઓ છે? તો કે 2. તો પહેલાં 2 લખશું, પછી હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ તો કે 1. એના પ્લસ કોનું પરમાણ્વીય દળ કરશું? ઓક્સિજનનું. ઓક્સિજન કેટલા છે? તો કે 1 જ. તો આપણે 1 લખવાની જરૂર નથી. પ્લસ 16. 2 +
16 કેટલું થશે એનું પરમાણુય દળ 18. તો પાણીનું આણ્વીય દળ કેટલું થયું 18. તો જેટલા પરમાણુઓ હોય એને પહેલાં કાઉન્સની બહાર લખી અને ત્યાર પછી બધાનો સરવાળો કરવો. જો આ HNO3નું જોઈએ, હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું, તો કે દર વખતે એક જ હશે. હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે 1, પ્લસ નાઇટ્રોજનનું પરમાણુય દળ કેટલું છે, તો કે નાઇટ્રોજનનું પરમાણુય દળ છે 14. જો હવે હાઇડ્રોજન અને નાઇટ્રોજન બંને એક જ છે એટલે આપણે કાઉન્સની બહાર લખ્યા નથી. પણ હવે ઓક્સિજન કેટલા છે, તો કે 3. તો અહીંયા 3 લખી અને ત્યાર પછી ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું થશે, તો કે 16. તો જેટલા પરમાણુઓ હોય એને કાઉન્સની બહાર લખવાના અને ત્યાર પછી સરવાળો કરશો એટલે કેટલું આવશે, HNO3નું આણ્વીય દળ 63 જેટલું આવશે. તો આવી રીતના દરેક આણ્વીય દળની ગણતરી કરવાની રહેશે. જેટલા પરમાણુઓ હોય એને પહેલાં કાઉન્સની બહાર લખવા અને ત્યાર પછી દરેકનો સરવાળો કરવાનો. ત્યાર પછી છે સૂત્ર એકમ દળ, કે કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો છે. જેમ આપણે આણ્વીય દળ ગોતી એવી જ રીતના સૂત્ર એકમ દળ ગોતવાનો છે. જો કીધું ને કે જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી કરવામાં આવે છે. ફરક માત્ર એટલો છે કે એકમ સૂત્ર આ શબ્દનો એવા અર્થ માટે કરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ. એકમ સૂત્ર અથવા તો આણ્વીય દળ બંને સેમ જ થશે. જેવી રીતના આણ્વીય દળની ગણતરી કરીએ એ જ રીતના એકમ સૂત્ર દળની ગણતરી કરવાનું. પણ એકમ સૂત્ર દળ એટલા માટે કહેવામાં આવે કારણ કે એમાં આયન રહેલા હોય છે એટલા માટે. તો એમાં આપણે કીધું છે પહેલું NaCl. હવે NaCl છે તેમાં સોડિયમનો એક જ પરમાણુ છે, ક્લોરીનનો એક જ પરમાણુ છે એટલે આપણે કાઉન્સની બહાર એને લખવાની જરૂર નથી. હવે આપણે સોડિયમનું પરમાણુય દળ છે, સોડિયમનું પરમાણુય દળ કેટલું થશે, તો કે સોડિયમનું છે 23 પ્લસ ક્લોરીનનું પરમાણુય દળ છે 35.5. તો બંનેનો ટોટલ મારશું એટલે શું આવશે 58.5. તો આવી રીતના દરેક પરમાણુય દળની ગણતરી કરવામાં આવે. પછી કોઈ પણ પરમાણુ એવો હોય કે ધારો કે તમને અહીંયા Na2 આપેલું છે, ન જ હોય, Na2 ન હોય, NaCl. ચાલો આપણે બીજું જોઈ લઈએ. ધારો કે તમને આપ્યું છે H2SO4, એનું તમને આણ્વીય દળ ગોતવાનું કીધું એટલે હાઇડ્રોજન પહેલાં કેટલા છે, તો કે 2. ત્યાર પછી અંદર હાઇડ્રોજનનું કાઉન્સમાં શું લખશું, એનું પરમાણુય દળ. પછી કોનું પરમાણુય દળ લખશું, સલ્ફરનું. તો જે આવતું હશે એ લખશું પ્લસ એક જ છે, સલ્ફર કેટલા છે 1 એટલે કાઉન્સની બહાર લખવાની જરૂર નથી. પછી ઓક્સિજન કેટલા છે, તો કે 4. ત્યાર પછી જે ઓક્સિજનનું પરમાણુય દળ હોય એ લખશું અને પછી બધાનું ટોટલ મારશું એટલે આપણને શું મળશે, H2SO4 સલ્ફ્યુરિક એસિડનું આણ્વીય દળ. આ રીતના શોધવામાં આવે. ત્યાર પછી આપણે કેલ્શિયમ ક્લોરાઇડનું કીધું છે, તો કે કેલ્શિયમ અને ક્લોરીન. તો કેલ્શિયમ કેટલા છે, તો કે 1 જ છે એટલે આપણે કાઉન્સની બહાર નથી લખ્યા. કેલ્શિયમનું પરમાણુય દળ કેટલું થશે, તો કે 40. ત્યાર પછી છે ક્લોરીન. કેટલા ક્લોરીનના પરમાણુ છે 2 એટલે આપણે પહેલાં 2 લખવા પડશે કાઉન્સની બહાર અને ત્યાર પછી ક્લોરીનનું પરમાણુય દળ કેટલું થાય છે 35.5. એ રીતના ટોટલ મારવાનો એટલે કેલ્શિયમ ક્લોરાઇડનું આપણને આણ્વીય દળ મળશે. આપણે અહીંયા ઘણા બધા આપ્યા છે એ બધાના તમારે આણ્વીય દળ શોધવાના રહેશે. જો હાઇડ્રોજન છે એટલે H2 આપ્યું, H2 કેટલું થશે, તો કે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે, તો કે 2. એક હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે, તો કે 1. તો H2નું કેટલું આવશે 2. એવી રીતના બીજું છે O2. કેટલા ઓક્સિજનના પરમાણુ છે 2. ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું થાય 16. તો ઓક્સિજન અણુનું કેટલું થશે 16 દુ 38. એવી રીતના બધા દરેકના તમારે આણ્વીય દળ હોમવર્કમાં શોધવાના છે. અહીં પછી છે CH3OH. તો કઈ રીતના શોધશું, કાર્બન કેટલા છે, તો કે 1. કાર્બનનું પરમાણુય દળ થાય 12. ત્યાર પછી હાઇડ્રોજન એક જ છે, હાઇડ્રોજનનું CH3 છે એટલે પ્લસ 3 અને એક હાઇડ્રોજનનું કેટલું થશે, તો કે 1 પ્લસ ઓક્સિજનનું કેટલું છે 16 પ્લસ હાઇડ્રોજનનું કેટલું થશે 1. બધાનો ટોટલ મારશો એટલે આપણને શું મળશે, CH3OHનું જે છે એ આણ્વીય દળ મળી જશે. ત્યાર પછી અહીંયા NH3 ધારો કે આપ્યું છે તમને, તો NH3માં કેમ કરશું, તો કે નાઇટ્રોજન છે એનું પરમાણુય દળ થાય 14. એક જ નાઇટ્રોજન છે એટલે અહીંયા 1 લખવાની જરૂર નથી, તો એ જવાબ તો સેમ જ આવશે 14 એટલે એ કંઈ લખવાની જરૂર નથી. પ્લસ હાઇડ્રોજન. કેટલા હાઇડ્રોજન છે 3. કેટલું છે હાઇડ્રોજનનું 1.
કેટલું જવાબ આવશે 17। આવી રીતના કોઈ પણ અણુનું આણ્વીય દળ જે છે એ આપણે શોધી શકીએ। ત્યાર પછી છે મોલ સંકલ્પના। એક ઉદાહરણ લઈએ કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી બને છે। આપણને ખબર છે કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ એકબીજા સાથે સંયોજાય ત્યારે પાણીનો કેટલો અણુ બને? 1 અણુ। હવે હાઇડ્રોજનના 4 પરમાણુ હોય અને ઓક્સિજનના 2 પરમાણુ હોય તો પાણીના આપણને કેટલા અણુ મળે? 2 અણુ મળશે। જો અહીં હાઇડ્રોજનના 4 પરમાણુ છે, કઈ રીતના ખબર પડે? તો કે આ 2H2 લખ્યા હોય ને 2H2, તો આ બેનો થાય ગુણાકાર, તો આપણને ખબર પડે કે અહીંયા ટોટલ હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? તો કે 4 પરમાણુ છે। તો 4 હાઇડ્રોજનના પરમાણુ 2 ઓક્સિજનના પરમાણુ એકબીજા સાથે સંયોજાશે એટલે 2 પાણીના અણુ બનશે। હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાય પાણીના 2 અણુ બનાવે છે। અથવા અહીંયા તમને જે છે એ આણ્વીય દળ ગણી અને આપ્યું છે કે જો અહીં હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું થશે? તો કે કેટલા પરમાણુ છે હાઇડ્રોજનના? 4 પ્લસ ઓક્સિજનના 1નું કેટલું થાય? 16। તો અહીં કેટલા ઓક્સિજનના પરમાણુ છે? 2, એટલે ટોટલ કેટલું થશે? 32। તો અહીંયા ટોટલ પાણીનું કેટલું મળશે આપણને? 36 જેટલું પાણીનું અણુ બનાવે છે। ઉપરયુક્ત સમીકરણ પરથી આપણે અનુમાન કરી શકીએ કે કોઈપણ પદાર્થની માત્રા તેના દળ અથવા તેના અણુની સંખ્યાના આધારે દર્શાવી શકાય। એમાં કેટલા પરમાણુઓ હાજર છે એના આધારે આપણે એના દળની ગણતરી કરી શકીએ। પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુની સંખ્યા સૂચવે છે। તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવો તેના કરતાં અણુ કે પરમાણુના સંદર્ભમાં દર્શાવવું વધારે અનુકૂળ છે। રાસાયણિક સૂત્ર લખતી વખતે આપણે પરમાણુય દળ નહીં પરંતુ એના વીજભારના આધારે આપણે એને રાસાયણિક સૂત્ર બનાવીએ છીએ। તો એના દળ કરતાં આપણે એના પરમાણુના સંદર્ભમાં દર્શાવવું જોઈએ। તેથી એક નવો એકમ મોલ રજૂ કરવામાં આવ્યો। કોઈ પણ ઘટક, પરમાણુ, અણુ અથવા તો આયન અથવા કણના 1 મોલ જથ્થામાં તેની સંખ્યા સમાન હોય છે। મોલ એટલે શું થાય? તો કે સામાન્ય રીતે કેમ આપણે કહીએ કે 1 ડઝન એટલે 12 નંગ, 1 કોડી એટલે 20 નંગ, એવી રીતના 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 એને 1 મોલ તરીકે ઓળખવામાં આવે। તમને એમ કહે કે 1 મોલ ઓક્સિજનના પરમાણુ છે તો ટોટલ કેટલા પરમાણુ હોય એમાં? તો કે 6.022 ગુણ્યા 10⁻23 એટલા પરમાણુ હોય એમ તમને કહે કે 1 ડઝન છે તેમાં ટોટલ કેટલા હશે? તો કે 12। 1 કોડી કહી તેમાં કેટલા હશે? તો કે 20। તો એમ કહે કે 1 મોલ હાઇડ્રોજન તેમાં કેટલા હશે? 6.022 ગુણ્યા 10⁻23। તેટલી સંખ્યા તેના પરમાણુય દળ અથવા તો આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે। કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા કેટલી? તો કે 6.022 ગુણ્યા 10⁻23 તે પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે, પ્રયોગના આધારે મેળવેલું છે। અને આ સંખ્યાને એવોગ્રેડોના માનમાં એવોગ્રેડો અંક તરીકે ઓળખવામાં આવે છે। આ જે 6.022 ગુણ્યા 10⁻23 છે એને શું કહેવાય? એવોગ્રેડો અંક તરીકે ઓળખવામાં આવે અને એને NA વડે દર્શાવવામાં આવે છે। કોઈ પણ વસ્તુના 6.022 ગુણ્યા 10⁻23 વસ્તુની સંખ્યા જેમ 1 ડઝન બરાબર 12 નંગ, 1 ગ્રોસ બરાબર 144 નંગ અથવા તો 1 કોડી બરાબર આપણે 20 નંગ ગણીએ તેવી જ રીતના મોલ, ડઝન અને ગ્રોસ કરતાં વધુ ફાયદાકારક છે કારણ કે કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે। 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત। 1 મોલમાં કેટલા પરમાણુ અથવા તો કેટલા અણુ? તો કે 6.022 ગુણ્યા 10⁻23। કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણુય દળ અથવા તો આણ્વીય દળ હોય છે। અને તત્વનું પરમાણુય દળ આપણને એક પરમાણુનું દળ પરમાણુય દળમાં આપે છે। તત્વના 1 મોલ પરમાણુનું દળ કે જે મોલર દળ તરીકે ઓળખવામાં આવે। તમને એમ કહે કે આ 1 મોલ પરમાણુ છે તો એનું પરમાણુય દળ તેને મોલર દળ તરીકે ઓળખવામાં આવે। તેનું મૂલ્ય મેળવવા આપણે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ પરંતુ તેના એકમને આપણે યુને બદલે G વડે દર્શાવીએ। જો તમને H2O નું ખાલી આણ્વીય દળ શોધવાનું કહેતા તો આપણે એમ લખતા કે 18U, પરંતુ જો એનું મોલર દળ
ગોતવાનું કહે તો યુના બદલે એમાં શું લખવામાં આવે? જી લખવામાં આવે. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 યુ. તેથી હાઇડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ પૂછે તો યુની જગ્યાએ શું લખવાનું છે? 1 જી. એક યુ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. પરંતુ જો આ 1 યુ કીધું ને તો આપણે સમજી જાય કે એનું પરમાણ્વીય દળ છે. તો આમાં હાઇડ્રોજનના કેટલા પરમાણુ હશે? 1. પરંતુ તમને એમ કીધું હોય કે 1 g જેટલા હાઇડ્રોજન છે તો આમાં ટોટલ કેટલા હાઇડ્રોજન હશે? 6.022 × 1023 જેટલા હાઇડ્રોજનના અણુઓ હોય. તેવી જ રીતના એના પરમાણ્વીય દળના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. જો 16 યુ આપેલું હોય, 16 યુ, તો આપણને ખબર પડે કે 16 જે છે એ ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે. તો આમાં એક ઓક્સિજનનો પરમાણુ હશે. પરંતુ એની જગ્યાએ જો અહીં તમને 16 જી આપેલા હોય, 16 જી, તો એમાં કેટલા ઓક્સિજન આવશે? 6.022 × 1023 જેટલા ઓક્સિજનના પરમાણુઓ હોય. ઉદાહરણ તરીકે આપણે ગણતરી કરી ચૂક્યા કે પાણીનું આણ્વીય દળ 18 છે. તો તેના આધારે આપણે સમજી શકીએ કે 18 યુ એટલે પાણીનો એક અણુ, પરંતુ 18 જી એટલે કેટલો પાણી? તો કે 1 મોલ પાણીના અણુ, એટલે કે 6.022 × 1023. ત્યાર પછી દાખલા આપેલા છે. એમાં પહેલું છે, નીચે દર્શાવેલા માટે મોલ સંખ્યાની ગણતરી કરો. એમાં પહેલું 52 GHE. HE એટલે હિલિયમ. શું કીધું છે? દળ દ્વારા મોલ શોધો. હવે આપણને ખબર છે જો કે યુ આપેલું હોય છે, યુ, તો એ શું બતાવે છે? એનું પરમાણ્વીય દળ. શું બતાવે? પરમાણ્વીય દળ. અને જી આપેલું હોય તો એ શું બતાવશે? એનું મોલર દળ. અત્યારે આપણે હિલિયમનું શું આપેલું છે? મોલર દળ આપેલું છે. આપેલું દળ કેટલું છે? આપેલ દળ બરાબર 52 આપણને આપેલું છે. અને મોલર દળ કેટલું છે? મોલર દળ હિલિયમનું મોલર દળ થશે 4 જી. હવે પરમાણ્વીય દળ અને મોલર દળ બંને સેમ જ હશે. રેડી? હવે આપણને શું કીધું છે કે દળ દ્વારા મોલ શોધો. તો મોલ સંખ્યા બરાબર મોલ સંખ્યા બરાબર આપેલ દળ એના છેદમાં મોલર દળ. આપેલું દળ કેટલું છે? 52. મોલર દળ કેટલું છે? 4. જવાબ કેટલો આવશે? 13 મોલ. શું જવાબ આવશે? 13 મોલ. આપણે એના દળ આપેલું છે એના દ્વારા આપણે એનું શું શોધ્યું? મોલ. કઈ રીતના શોધવાના? તો કે આપેલું દળ કેટલું છે? તો કે 52 છે. મોલર દળ કેટલું થશે? હિલિયમનું 4. તો મોલ સંખ્યા કઈ રીતના શોધવાની? આપણે મોલ શોધવાના કીધા છે. તો મોલ સંખ્યા બરાબર આપેલા દળના છેદમાં મોલર દળ. આપેલું દળ છે 52, મોલર દળ કેટલું છે? 4. જવાબ કેટલું આવશે? 13 મોલ. ત્યાર પછી અહીંયા આપણે કીધું છે કે 12.044 × 1023 હિલિયમના પરમાણુ છે. તો કણોની સંખ્યા દ્વારા એના મોલ શોધો. કે આટલા પરમાણુમાં હિલિયમના કેટલા મોલ હશે? તો આપણને ખબર છે કે 6.022 × 1023 હિલિયમના પરમાણુ હોય. જો આ બીજો દાખલો છે. 6.022 × 1023 જેટલા હિલિયમના પરમાણુ હોય ત્યારે કેટલા મોલ થશે? તો કે 1 મોલ થાય. બરોબર? તો આપણને કેટલા આપ્યા છે? 12.044 × 1023 હિલિયમના પરમાણુ હોય ત્યારે કેટલા મોલ થશે? ત્રિરાશિ મૂકવાની છે કે 6.022 × 1023 જેટલા પરમાણુ હોય ત્યારે એને 1 મોલ કહેવાય. તો
તો આપણને આપેલા છે 12.044 ગુણ્યા 10⁻23 હિલિયમના પરમાણુ છે ત્યારે કેટલા મોલ થશે તો કે 12.044 ગુણ્યા 10⁻23 ના છેદમાં શું આવશે 6.022 ગુણ્યા 10⁻23 જવાબ શું આવશે 2 મોલ 12.044 ગુણ્યા 10⁻23 હિલિયમના પરમાણુમાં કેટલા મોલ હિલિયમ હશે તો કે 2 મોલ હિલિયમના પરમાણુ હશે રેડી ત્યાર પછી બીજો દાખલો જોઈએ તે દર્શાવેલા માટે દળની ગણતરી કરો એમાં પેલું આપેલું છે 0.5 મોલ N2 વાયુ એટલે કે નાઇટ્રોજન વાયુ હવે એના અણુના જે મોલ આપેલા છે એ મોલમાંથી આપણે એનું શું શોધવાનું છે તો કે એનું દળ શોધવાનું છે તો દળનું સૂત્ર આવશે દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા તો હવે નાઇટ્રોજનનું મોલર દળ કેટલું થશે 28 હવે આ મોલર દળ તમને કેવી રીતના યાદ રાખવાના છે તમે જેમ પરમાણુ ક્રમાંક યાદ રાખ્યા હતા 1 થી 20 ના એવી રીતના દરેકના તમારે પરમાણુય દળ યાદ રાખવાના છે અને પરમાણુય દળ હશે એટલું એનું શું આવશે એનું મોલર દળ આવશે બરોબર તો તમારે 1 થી 20 પરમાણુના પરમાણુય દળ અથવા તો મોલર દળ યાદ રાખવાના છે તો નાઇટ્રોજન વાયુ નું મોલર દળ શું થશે 28 અને મોલ સંખ્યા આપણને કેટલી આપેલી છે 0.5 તો 28 ગુણ્યા 0.5 તો આનો જવાબ શું આવશે 14 બરોબર ત્યાર પછી આપણને બીજું આપેલું છે 0.5 મોલ 0.5 મોલ નાઇટ્રોજનનો પરમાણુ ઓમાં આપણને નાઇટ્રોજનનો અણુ આપેલો હતો 2 નાઇટ્રોજન હતા એટલે એ અણુ અહીંયા નાઇટ્રોજનનો શું કીધું છે આપણને પરમાણુ એમાં શું શોધવાનું છે આપણે પરમાણુના મોલમાંથી દળ શું શોધવાનું છે પરમાણુના મોલમાંથી દળ બરોબર તો દળનું સૂત્ર મૂકીએ દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા મોલર દળ નાઇટ્રોજનનું કેટલું થશે 14 ગુણ્યા મોલ સંખ્યા કેટલી આપેલી છે આપણને 0.5 શું જવાબ આવશે 7 રેડી ત્યાર પછી ત્રીજું આપેલું છે 3.011 ગુણ્યા 10⁻23 3.011 ગુણ્યા 10⁻23 નાઇટ્રોજન પરમાણુની સંખ્યા નાઇટ્રોજન પરમાણુની સંખ્યા શું શોધવાનું છે સંખ્યામાંથી દળ શોધવાનું છે તો મોલ સંખ્યા બરાબર આપેલ કણોની સંખ્યા એના છેદમાં આવશે એવોગ્રેડો અંક એવોગ્રેડો આપણને ખબર છે કોની કહેવાય કે જેમ 1 ડઝન એટલે 12 નંગ 1 ગ્રોઝ એટલે 144 નંગ 1 કોડી એટલે 20 નંગ એવી રીતના 1 મોલ એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 નંગ બરોબર અને ઈ 6.022 ગુણ્યા 10⁻23 ને એવોગ્રેડો અંક તરીકે ઓળખવામાં આવે અહીં આપેલ કણોની સંખ્યા કેટલી છે 3.011 ગુણ્યા 10⁻23 અને એવોગ્રેડો અંક કેટલો થશે 6.022 ગુણ્યા 10⁻23 તો હવે શું જવાબ આવશે આનો 0.5 એને ગુણ્યા શું કરવાના છે અહીંયા આપણને નાઇટ્રોજન આપેલું છે નાઇટ્રોજનનો એક જ પરમાણુ છે એટલે એનું મોલર દળ કેટલું થશે 14 એટલે જવાબ કેટલો આવશે 7 14 ગુણ્યા 0.5 કરશું એટલે જવાબ શું આવશે
7 બરોબર। ત્યાર પછી આપણને ચોથું આપેલું છે ત્યાર પછી છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત n2 અણુની સંખ્યા n2 અણુની સંખ્યા એમાં શું શોધવાનું છે સંખ્યામાંથી દળ નાઇટ્રોજનનું શોધ્યું એવી રીતના n2 નું શોધવાનું સંખ્યામાંથી દળ સૂત્ર મૂકીએ મોલ સંખ્યા બરાબર આપેલ અણુની સંખ્યાના છેદમાં એવોગ્રેડો અંક બરોબર। આપેલ અણુની સંખ્યા કેટલી છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એવોગ્રેડો અંક શું થશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કેટલો જવાબ આવે 1। કેટલા અણુ છે આપણી પાસે n2 અણુ n2 છે એટલે n2 નું પરમાણુય દળ કેટલું થશે 28 તો જવાબ શું આવશે 28। 46 ગ્રામ સોડિયમ 46 ગ્રામ સોડિયમ પરમાણુ શું શોધવાનું છે દળમાંથી સંખ્યા અહીં આપણને જે દળ આપેલું છે એ દળમાં સોડિયમના ટોટલ કેટલા પરમાણુ હશે એ આપણે શોધવાના છે તો પરમાણુની સંખ્યા બરાબર આપેલું દળ ના છેદમાં મોલર દળ ગુણ્યા એવોગ્રેડો અંક આપેલું દળ કેટલું છે 46 ગ્રામ સોડિયમના એક પરમાણુનું પરમાણુય દળ થશે અથવા તો મોલર દળ થશે 23 અને એને ગુણ્યા એવોગ્રેડો અંક એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 23 દુ 46 6.022 ગુણ્યા 2 એટલે કે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત તો 46 ગ્રામ સોડિયમના પરમાણુની સંખ્યા કેટલી હશે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત એ રીતના તમને કીધું છે 8 ગ્રામ ઓક્સિજન અણુ 8 ગ્રામ બીજું કીધું છે 8 ગ્રામ ઓક્સિજનનો અણુ કીધું છે એટલે કેટલા ઓક્સિજન હશે 2 ઓક્સિજન હશે બરોબર। શોધવાનું શું છે દળમાંથી સંખ્યા કે ઓક્સિજનની ટોટલ કેટલા પરમાણુ હશે હવે એમાં જો પરમાણુની સંખ્યા આપણને શોધવાની એટલે પરમાણુની સંખ્યા અણુની સંખ્યા બરાબર આપેલ દળ એના છેદમાં મોલર દળ ગુણ્યા એવોગ્રેડો અંક આપેલું દળ કેટલું છે 8 ગ્રામ એક ઓક્સિજનનો પરમાણુ હોય તો એનું મોલર દળ 16 થાય અહીંયા કેટલા ઓક્સિજનના પરમાણુ છે 2 તો મોલર દળ કેટલું થશે 32 એને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 8 4 32 6.022 ભાગ્યા 4 એટલે કે 1.50 સમથિંગ આવશે 1.50 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓની સંખ્યા બરોબર। ત્યાર પછી કીધું છે 0.1 મોલ કાર્બન પરમાણુ એના પછીનું શું છે 0.1 મોલ કાર્બન પરમાણુ એમાં શોધવાનું છે તમારે આપેલા મોલમાંથી સંખ્યા બરોબર કઈ રીતના શોધશું તો કે કણોની સંખ્યા બરાબર
કણોની સંખ્યા બરાબર કણોની મોલ સંખ્યા, કણોની મોલ સંખ્યા ગુણ્યા એવોગ્રેડો અંક, એવોગ્રેડો અંક એટલે કણોની મોલ સંખ્યા કેટલી આપણને આપેલી છે? આપણને 0.1 મોલ, એને ગુણ્યા એવોગ્રેડો અંક એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત. શું જવાબ આવશે? 6.022 ગુણ્યા 1022 ઘાત. રેડી?